મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્ય સચિવની દિલ્હી મુલાકાતનો આજે બીજો દિવસ સીએસ પંકજકુમાર નેશનલ સેક્રેટરી કોન્ફરન્સ માટે પહોંચ્યા। પંકજકુમારનો કાર્યકાળ 31 જાન્યુઆરીએ પૂર્ણ થાય છે। ગુજરાતમાં નવા મુખ્ય સચિવ કોણ બનશે તેની ચર્ચા પણ તેજ બની છે। એસ અર્પણા, મુકેશ પુરી રાજકુમારના નામ મોખરે છે। એસ અર્પણા હાલ તો કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર, મુકેશ પુરી ખેતી પશુપાલન વિભાગમાં, જ્યારે મુખ્ય અધિક સચિવ છે રાજકુમાર ગૃહ વિભાગમાં અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ પર છે। રાજકુમાર 1987 બેચના આઈએએસ અધિકારી પણ છે। એસ અર્પણા, મુકેશ પુરી 1988 બેચના આઈએએસ અધિકારી છે। મારી સાથે સંવાદદાતા મયુર જોડાઈ ગયા છે। મયુર, વાત કરવામાં આવે તો મુખ્ય સચિવનું દિલ્હી મુલાકાતનો આજે જે બીજો દિવસ છે, મહત્વની કઈ ચર્ચા થઈ શકે છે, કયા નિર્ણય પર આવી શકે છે? જી બિલકુલ, દિલ્હી ખાતે જે નેશનલ સેક્રેટરીઝ કોન્ફરન્સ મળેલી છે તેની અંદર મુખ્ય સચિવ પંકજકુમાર એ ગયેલા છે। આજે આ જે કોન્ફરન્સ છે તેનો બીજો દિવસ છે અને સેક્રેટરીઝ ની જે કામગીરીઓ છે અને સાથે જ જુદા જુદા જે રાજ્યો છે તેને પાડોશી રાજ્યોને લઈ અને જે જુદા જુદા પ્રશ્નો એ સર્જાતા હોય છે, આ તમામ મુદ્દા ઉપર આ જે કોન્ફરન્સ છે તેની અંદર ચર્ચા થશે। તે ઉપરાંત જો વાત કરવામાં આવે તો 31 જાન્યુઆરીએ પંકજકુમાર નો જે છે કાર્યકાળ એ પૂર્ણ થઈ જાય છે। તેમને જે એક્સટેન્શન આપવામાં આવેલું હતું તે પૂર્ણ થઈ જાય છે, ત્યારે હવે રાજ્યના નવા મુખ્ય સચિવ કોણ તેના ઉપર સૌ કોઈની નજર એ લાગેલી છે ને તેની અંદર જો વાત કરવામાં આવે તો 3 મુખ્ય નામો જે છે તે હાલ ચર્ચામાં ચાલી રહેલા છે। એ સપર્ણા જેઓ હાલ દિલ્હી ખાતે ડેપ્યુટેશનની અંદર છે, એ સપર્ણા આનંદીબેન વખતે સીએમઓની અંદર કામ કરેલું હતું, તે ત્યારબાદ જો વાત કરીએ તો વિજયભાઈ રૂપાણીની સરકારમાં પણ તેઓ સીએમઓની અંદર હતા અને સાથે જ જો વાત કરીએ તો ખૂબ વિશ્વાસુ અધિકારી તરીકે તેમને પોતાની છબી જે છે તે ઉપસાવેલી હતી। હાલ તેઓ દિલ્હી ખાતે ડેપ્યુટેશનની અંદર છે, તો તે જ રીતે જો વાત કરવામાં આવે તો બીજું નામ જે રેસની અંદર ચાલી રહેલું છે તે મુકેશ પુરીનું છે। મુકેશ પુરી શહેરી વિકાસ વિભાગની અંદર પણ રહેલા હતા, અત્યારે તે પશુપાલન અને ખેતી વિભાગની અંદર સેક્રેટરી તરીકેની કામગીરી કરી રહેલા છે। તેઓ એક સમયે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર પણ રહી ચૂકેલા છે અને તે જ કારણોસર તેમની પણ શક્યતાઓ વધી જાય છે, કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના જે ગુડ લિસ્ટના જે અધિકારીઓ છે તેમાંના એક અધિકારી એ મુકેશ પુરી પણ છે। તે ઉપરાંત જો વાત કરવામાં આવે તો રાજકુમાર જે હાલ ગૃહ વિભાગના અધિક સચિવ છે તેનું નામ એ સૌથી આગળ ચાલી રહેલું છે। જ્યારે પંકજકુમારને એક્સટેન્શન આપવામાં આવેલું હતું ત્યારે પણ તેવું લાગી રહેલું હતું કે જે છે તે તેમને સીએસ બનાવવામાં આવશે, પરંતુ તે સમયે પંકજકુમારને જે છે તે સીએસ બનાવવામાં આવેલા હતા। હવે ફરીથી રાજકુમારની જે પ્રબળ શક્યતાઓ છે તે લાગી રહેલી છે, કારણ કે 1987 બેચના તેઓ આઈએએસ છે, બીજા બે જે આઈએએસ અધિકારીઓ છે તે 1988 બેચના છે, એટલે કે સિનિયોરિટી વાઇઝ રાજકુમારનું જે નામ છે તે આગળ ચાલી રહેલું છે। સાથે જ તેઓ ભારત સરકારની અંદર ડેપ્યુટેશનની અંદર હતા નરેન્દ્ર મોદી અને જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ સમાચારમાં સમય થયો છે વિરામનો।